કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલા નારિયેળનો હલવો। તેના માટે મારી પાસે 1 થી 1.5 નારિયેળ હતું। તેને મેં સરસ એવું ઉપરથી કાળો ભાગ જે આવે તેને છોલી લીધું છે અને આ રીતે નાના ટુકડા કરીને તેને પાણીથી સરસ એવું ધોઈ લઈશું। ધોઈને આપણે તેને કોટનના કપડામાં નાખી દઈશું અને સરસ એવું તેને હાથેથી લૂછીને કોરું કરી લઈશું। તમારી પાસે ટાઈમ હોય તો તમે થોડીવાર માટે પંખા નીચે પણ તેને કોરું કરી શકો છો। પછી આ રીતનો મિક્સર જાર લઈને તેને ચાલુ બંધ કરીને આ રીતનો તમારે અધ કચરો ભૂકો કરી લેવાનો। તમારી પાસે છીણી હોય તો તમે છીણીથી પણ છીણી શકો છો। પછી એક પેન ગરમ કરવા માટે મૂકીશું અને કઢાઈમાં 1 થી 1.5 ચમચી ઘી નાખી દઈશું। પછી આપણે જે છીણ કરીને રાખ્યું હતું તે નાખી દઈશું। મારે 1 વાટકો ભરાય તેટલું છીણ થયું હતું। પછી તેને સરસ એવું શેકી લઈશું। જ્યાં સુધી તેમાંથી મોઇસ્ચર ના જતું રહે ત્યાં સુધી તમારે તેને શેકી લેવાનું। અને આપણે જે વાટકો ભરીને છીણ લીધું હતું તે જ વાટકામાં આપણે અડધો વાટકો તેમાં ખાંડનો ઉપયોગ કરીશું, તેથી આપણું હલવો સરસ એવો બનીને રેડી થશે। જો તમારે ખાંડ વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો, પણ આ માપ પરફેક્ટ અને બરાબર છે। પછી તે ખાંડ ઓગળે ના ત્યાં સુધી તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણી ખાંડ ઓગળી જાય પછી આપણે તેમાં જે વાટકા ભરીને છીણ લીધું હતું તે જ વાટકો અડધો ભરીને તમારે દૂધ નાખી દેવાનું અને સરસ એવું મિક્સ કરી લેવાનું। અને જ્યાં સુધી આપણે દૂધ બળે નહીં ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતા જવાનું અને હલવાને સરસ એવો શેકી લેવાનો। તમારે આ હલવો બનાવવા માટે નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો, તેથી તમારો હલવો બહુ ચોટે નહીં અને સરસ એવો બનીને રેડી થાય। મારો હલવો બનીને રેડી થઈ ગયો છે। તેને હું થોડીવાર નીચે ઉતારીને જે આપણી પાસે પ્લેટ હતી આ રીતની તેની પર આપણે ઠારી દઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતે ઉપર નાખીને સરસ એવું પ્રેસ કરતા જઈને સરસ એવો હલવો ઠારી દીધો છે। આ લીલા નાળિયેરનો હલવો ખૂબ સરસ એવો બનીને રેડી થાય છે। 2 થી 5 મિનિટ ઠરવા દીધા પછી મેં આ રીતે ચપ્પુથી કટ લગાવી લીધા હતા અને તમે તેને ફ્રીજમાં 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને બહાર તેને 1 થી 1.5 દિવસ સારો રહી શકે છે। આપણા લીલા નાળિયેરનો હલવો બનીને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો મારો હલવો કેટલો મસ્ત મજાનો બનીને રેડી થઈ ગયો છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાનો લીલા નાળિયેરનો હલવો બનીને રેડી થઈ ગયો છે। તમે તેને ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમનેમ પણ તેને બનાવીને એન્જોય કરી શકો છો।